બોલો, શું નામ તમારું? મગનભાઈ. મગનભાઈ. હા. અને આમનું નામ શું છે? માણેકબેન. માણેકબેન. સાંભળતા બી નહીં? હા, ભરતા નહીં, બોલવાની તકલીફ. બોલતા બી નહીં? બોલાય એટલે તમને ના ખબર. ખબર ના પડે. અને દેખાતું બી ઓછું એમને. હા. કઈથી આવ્યા તમે? રેથલ. રેથલ તાલુકો? સાણંદ. સાણંદ તાલુકો. હા. કેટલી ઉંમર થઈ કાકા તમારી? 65. 65 64 થઈ. કોણ છે તમારા ઘરમાં? કોણ છે? મારા ઘરમાં બાબો એક. બાબુ છે? હા, બાબો. શું કરે છે બાબુ? એના કારણે જાય. દારૂ પીવે છે? બહુ તોફાન. દારૂ લીધે તમારે તકલીફ છે? હા. બરાબર. ક્યાં રહેતા હતા અત્યાર સુધી તમે? એમને બાબા જોડે રહેતા હતા? હા, બાબો જોડે. પછી કંટાળીને ઘર છોડી દીધું તમે? હા, છોડી. કઈ તારીખે આયા આગળ? 11 તારીખ. 11 તારીખે આ ખાસા દિવસ થઈ ગયા ને? 15 દિવસ થઈ ગયા. ફાઈ ગયો આગળ? હા. સારામાં સારું ફાવે છે? હા. શું કરતા હતા તમે કામ? ઘેર કશું નહીં. પહેલા શું કરતા હતા? પહેલા મજૂરી કામ. મજૂરી જ કરતા હતા. મજૂરી. દીકરાના લગ્ન થઈ ગયા છે? ના. નહીં થયા? કોકની છોકરીની ફાંગડે મરાતી છે. આપણે તો આટલા દુઃખી થઈ. સાચી વાત છે. એ વધારે દુઃખી થાય. હા. બરાબર. ઘર પોતાનું છે? પોતાનું પોતાનું છે. પડી ગયું. પડી ગયેલું છે? તૂટેલું ઘર છે? હા. તો બાની જિંદગી પહેલેથી આવી છે? હા, પહેલો ત્યાંથી. બોલતા બી નહીં, સાંભળતા બી નહીં અને દેખાતું બી નહીં. લગ્ન કર્યા ત્યાંથી જ? હા. હા. બાપરે, બહુ અઘરું જીવન છે. હા. મારા બાપુજી ભગત હતા ને તે કે બાપા સારાનો સૌ રાખે ને બધા આની અંગાત લગ્ન કર કે બરાબર. કરી લે. ના ના, ખૂબ સરસ. ધન્ય છે તમને. આખી જિંદગી તમે એમને સાચવ્યા અને સાર સંભાળ રાખી. મારો માલિક હાથો. ના ના, તમે ખૂબ મતલબ સેવા કરી છે ને એમને સાચવ્યા અત્યાર સુધી. બહુ અત્યારના જમાનાના છે ને, લોકોને શીખવા જેવી વસ્તુ છે. તકલીફના કારણે તમે અહીંયા આવ્યા. ના ના, કોઈ ચિંતા નહીં, આરામથી રહેજો. હે ને? આખી જિંદગી રહેવાનું, કોઈ ચિંતા કરવાની. હે ને બા?